કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સુરતના ખોલવડ ખાતે દીનબંધુ હોસ્પિટલનું ભવ્ય લોકાર્પણ કર્યું। આ પ્રસંગે તેમણે હોસ્પિટલની અત્યાધુનિક સુવિધાઓનું નિરીક્ષણ કરી તેને જનતા માટે ખુલ્લી મૂકી હતી। લોકાર્પણ સમારોહમાં સંબોધન કરતા મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અથાગ પ્રયત્નો અને દૂરંદેશી વિઝનને કારણે આજે દેશના ખૂણે ખૂણે શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બની છે। તેમણે ઉમેર્યું કે હવે અંતરિયાળ ગામડાઓના લોકોને સારવાર માટે શહેર તરફ દોડવું પડતું નથી, કારણ કે સ્થાનિક સ્તરે જ હોસ્પિટલ ગ્રામીણ વિસ્તારના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે। એટલા માટે આરોગ્યની આખા વિશ્વમાં સૌથી મોટી યોજના માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે ગુજરાત આખા દેશમાં શરૂ કરી અને એમાં ગુજરાતને પણ ખૂબ મોટો લાભ મળ્યો। આપણે જોઈએ છીએ કે અંતરિયાળ વિસ્તારની અંદર પણ આ તો સેવાકીય પ્રવૃત્તિ માટે ચાલતી મોટી હોસ્પિટલ પહેલાંથી ચાલે છે, પરંતુ દૂર દૂર અંતરિયાળ વિસ્તારમાં પણ હોસ્પિટલ બની, કેટલાય બિલ્ડરો એમાં ઇન્વેસ્ટ કર્યું, કેટલાય ડૉક્ટરો એની સાથે જોડાયા અને એના કારણે અંતરિયાળ ગામમાં જે પેશન્ટો હતા એમને ત્યાંને ત્યાં સારવાર મળી, એમને શહેર સુધી જવું નહીં પડ્યું। આજે અહીંયા એક ડૉક્ટર શબ્દશરણ પટેલ એમણે પોતે આત્મીયતાનો શું ફરક છે અમેરિકા અને ઇન્ડિયાની વચ્ચે તેની પણ માહિતી આપી અને આજે દુનિયા આત્મીયતા શોધે છે, જ્યારે આપણી સંસ્કૃતિ જ આત્મીયતાની છે એ પણ આપણે જોવા મળ્યું। ફરીથી આ હોસ્પિટલ એ સેવાકીય પ્રવૃત્તિ માટે છે, એટલા માટે ચોક્કસ અહીં આવનારો પેશન્ટ જલ્દીથી સારું થાય અને સારી સુવિધા મળે, એ પોતાનું જીવન સારી રીતે વ્યતીત કરી શકે, જલ્દીથી એ પોતાના કામમાં જોડાય, એ પ્રકારનો મદદને અહીંયા હોસ્પિટલમાંથી મળે એવી શુભેચ્છા આપું છું। આજનો કાર્યક્રમ એ અમારી હોસ્પિટલને 42 વર્ષ પૂરા થયા અને અમે નવી ટેકનોલોજી પ્રમાણે રીકન્સ્ટ્રક્ટ કરીને નવા સાધનો સાથે એમને આજે રીઓપનિંગ કર્યું છે। એ ઉપસ્થિત આપણા યુનિયન મિનિસ્ટર સી.આર. પાટીલ સાહેબ, અમારા ટ્રસ્ટીઓ પ્લસ બીજા મહાનુભાવો આવેલા હતા, એમનો હું દિલથી આભાર માનું છું।